So, first of all, congratulations, Rajeshbhai. 10 વર્ષ પૂરા કર્યા and really જેમ સરે કીધું big achievement છે cricket પૂરો કરવું and yeah, he's really good man and much practical too and I wish કે આ 10 વર્ષનો કેક છે આપણે 20 વર્ષ તમારા સાથે રાશિદભાઈ બહુ શોર્ટમાં બહુ સારી વાત થઈ ગયા. થેન્ક યુ સો મચ રાશિદભાઈ. હું હવે સિરાજભાઈને રિક્વેસ્ટ કરીશ, પ્લીઝ સિરાજભાઈ આવીને બિગ લાઈન તમે બી કહી જાઓ. ફર્સ્ટ ઓફ ઓલ રિયલી કોંગ્રેચ્યુલેશન રાજેશભાઈ કે એમણે આ કંપનીમાં 10 વર્ષ કમ્પ્લીટ કર્યા છે. બટ ખાલી કોંગ્રેચ્યુલેશન ખાલી રાજેશભાઈ માટે નથી, કંપની માટે પણ છે. કેમ કે 10 વર્ષ એક બહુ મોટો ટાઈમ હોય છે. એમાં જરૂરી નથી કે એમ્પ્લોય સારા હોય તો જ કંપનીમાં સ્પેન્ડ કરે. એટલી સામે કંપની પણ સારી હોવી જોઈએ. તમને કોઈ એક જણ સપોઝ કોઈ જગ્યાએ તમે જાઓ છો, ત્યાં તમને કોઈ સપોર્ટ કરે છે, તમને હેલ્પ કરે છે, તો તમે આ સેકન્ડ ટાઈમ જશો કેમ કે ત્યાં તમારી રિસ્પેક્ટ છે, ઇજ્જત છે, બધું વસ્તુ છે. હવે તમે કઈ છે જાઓ ને તમારી રિસ્પેક્ટ નહીં હોય, કોઈ તમારી સાથે વાત નહીં કરે, તમે ત્યાં જવાનું પસંદ પણ નહીં કરો. તો 10 વર્ષ ખાલી એમ્પ્લોય માટે પણ નથી, એક કંપની માટે પણ બહુ મોટી વાત છે કે એમનો એમ્પ્લોય એમની સાથે કામ કર્યું 10 વર્ષ સુધી ને કંપની પર સામે એટલો સપોર્ટ કર્યું, એટલું ફ્રીડમ આપ્યું. અને હા, ઓફકોર્સ કે કંપની અને એમ્પ્લોય બંને એક વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે 10 વર્ષ એક બહુ લોંગ ટાઈમ છે. સો હોપ કે બંને એન્જોય કર્યા સારી રીતે અને આપણે લોંગ ટાઈમ માટે જોઈ શકીએ કંપની અને એમ્પ્લોય બંને વચ્ચે. તો કોંગ્રેચ્યુલેશન ફોર અકરમ સર, સિકંદરભાઈ અને રાજેશ સર. થેન્ક યુ.